નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગયા લેક્ચરની અંદર ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રની અંદર આપણે જોયું હતું કે અર્થશાસ્ત્ર એટલે શું, એની વિવિધ વ્યાખ્યાઓ પણ આપણે જોઈ હતી. બરોબર છે. સામાન્ય ભાષામાં વ્યાખ્યા જોઈ હતી, કૌટિલ્યએ બહુ સરસ જેની વ્યાખ્યા આપી છે, એના વિશે પણ ઇન્ફોર્મેશન લીધું હતું બેટા. ત્યાર પછી પશ્ચિમના દેશોના કેટલાક અર્થશાસ્ત્રીઓ આવી ગયા અને એ અર્થશાસ્ત્રીઓએ પણ અલગ અલગ વ્યાખ્યાઓ આપી હતી બેટા. પેલો એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સન, અને ત્યાર પછી ચોથો વ્યક્તિ આવે છે બેટા કયો? સેમ્યુઅલસન. બરાબર બેટા. તો એની વ્યાખ્યા પર આપણે ડીપમાં જોઈશું. તો અત્યાર સુધીમાં મેં તમને જે વ્યાખ્યાઓ કીધી, એક વસ્તુ તમને કહેવાનું ભૂલી ગયો હતો, પણ તમને કહી દઉં બેટા કે કમ્પલસરી એ બધી વ્યાખ્યાઓ જે બોર્ડ મેં તમને કરેલું છે એ કમ્પલસરી બેટા એક વખત વ્યવસ્થિત લખી નાખજો અને એનું રીડિંગ કરતા રહેજો. હા, તમને લોકોને જો સમજ ન પડે બેટા, વ્યાખ્યામાં કે કોઈ ટોપિક્સમાં સમજ ન પડે બેટા, તો પ્લીઝ એને ટીકમાં કરી રાખજો. જ્યારે પણ ક્લાસીસ ખુલે ત્યારે તમે રૂબરૂ મને કહેજો, તો તમને બીજા તમને સમજાઈ દેશે. અધરવાઇઝ અથવા તો કદાચ સરકારે કોઈ પરમિશન આપે, એક્ચ્યુઅલી 21 તારીખે પરમિશન હતી કે ભાઈ ક્લાસીસમાં આવી રૂબરૂ મળી જવું, કદાચ સમજ ન પડી હોય તો, પણ કદાચ એ પણ કેન્સલ કરેલું છે. તો જ્યારે પણ આપણને પરમિશન મળશે, જ્યારે ફેસ ટુ ફેસ મળીશું, ત્યારે આપણે એનું સોલ્યુશન કરીશું. પણ હા, કમ્પલસરી એક વખત વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખજો અને એને રીડિંગ કરજો. બરાબર બેટા? ને જેટલું ન આવડે ને એનું એક ટીક માર્ક કરી અને મૂકી રાખજો. બરાબર બેટા? ચલો નેક્સ્ટ બેટા, ચોથી વ્યાખ્યા જો બેટા આપણે વાત કરીએ બેટા, તો સેમ્યુઅલસને શું વ્યાખ્યા આપી છે તે. બરાબર છે. સેમ્યુઅલસને એવી વ્યાખ્યા આપી બેટા, ધ્યાનથી શબ્દ સાંભળજો ને, અને રિયલાઇઝ છે, રિયાલિટી છે. તમે જે જિંદગી જુઓ છો એના પરથી છે. જો લેખો કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા, સાધનો બોલો એટલે શું યાદ રાખવાનું? મગજમાં 4 લાઈન થવી જોઈએ: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બેટા, ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. બરોબર? આજે કોઈ પણ ધંધાકીય એકમ છે, જમીન તો હોવી જરૂરી છે. બરોબર? નંબર 2, મૂડી, નાણું તો હોવું ખૂબ જરૂરી છે. શ્રમ એટલે શ્રમિકો હોવા જોઈએ, અને નિયોજક એટલે કે જે આયોજન કરનાર વ્યક્તિ છે, ધંધાકીય એકમનો માલિક છે, કે જે સરસ મજાનું આયોજન કરે છે, બરોબર, એ પણ વ્યક્તિ હોવો જરૂરી છે. તો આ ઉત્પાદનના 4 સાધનો કેવા છે? અછતવાળા છે. કેવા છે બેટા? અછત ધરાવતા છે. તો સમાજની અંદર સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. બરોબર? એ તો સાધનો ઓછા છે, અછત ધરાવતા છે. જમીનનું ભાડું ચૂકવવું પડે, મૂડીને વ્યાજ ચૂકવવું પડે, શ્રમિકને ઊંચું વેતન ચૂકવવું પડે, નિયોજક ઊંચો નફો લેવો છે એને પણ. તો આ અછત ધરાવતા સાધનો દ્વારા સમાજ કેવી રીતે અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે છે. અગત્યની જરૂરિયાત એટલે આજે માર્કેટમાં કયા પ્રકારની ચીજ વસ્તુની ડિમાન્ડ એટલે કે માંગ છે, સૌથી વધારે કઈ ચીજ વસ્તુની માંગ કરે છે, એનું ઉત્પાદન કરે છે. એટલે અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે વહેંચે છે, જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. બરોબર? બસ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. બેટા, બહુ સરળ ભાષામાં કીધું છે, સમાજ કેવી રીતે પોતાના અછત ધરાવતા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે, અને એ ઉત્પાદન થયા પછી સમાજના જુદા જુદા લોકો વચ્ચે કેવી રીતે વહેંચે છે, બસ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે બેટા અર્થશાસ્ત્ર. આજે તમે જો બેટા કે ધંધાકીય એકમો છે ને, એક તો સાધનોની પાસે બહુ ઓછા છે, અને એ સાધનોની જો બેટા આપણે વાત લઈએ ને, સાંભળજો બરાબર ધ્યાનથી, એ સાધનો કેવા છે? અછત ધરાવતા છે, અને એની પાછળ ઢગલો ખર્ચ કરવો પડે છે, અને એ સાધનો મેળવ્યા પછી એનું ઉત્પાદન કરવું પડે છે. પણ કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાનું છે બેટા? અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરવાનું છે, જે માનવીની જરૂરિયાત છે. બરાબર બેટા? અને એ જરૂરિયાતનો એ વસ્તુ ઉત્પાદન કર્યા પછી લોકો વચ્ચે વહેંચવાનું છે. બરાબર બેટા? તો સમાજ વ્યાખ્યા, સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને લોકો વચ્ચે વહેંચે છે, બસ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આજે દરેક કંપનીઓ છે ને, પોતપોતાની રીતે અગત્યની જરૂરિયાતનું ઉત્પાદન કરે. માનવીની જરૂરિયાત કેવી છે એના પ્રમાણે વસ્તુ ઉત્પાદન કરે અને લોકો વચ્ચે વેચે છે. અલગ અલગ બજારમાં વસ્તુ મૂકે એટલે વેચાય છે, લોકો ખરીદે પણ છે.
જો તમે ધંધાકીય એકમના માલિક હો તો તમે એવી કોઈ ચીજ વસ્તુ ઉત્પાદન કરવા માંગશો કે લોકોની જરૂરિયાત ન હોય એવી નહીં, બરાબર? એટલે હવે એક બહુ સરળ છે. હા, સેમ્યુઅલ્સને છે ને સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને વિશેષ મહત્વ આપ્યું છે. સમાજની પસંદગી અને વહેંચણી, સમાજમાં કયા પ્રકારની ચીજ વસ્તુ ઉત્પાદન થાય અને લોકો એની પસંદગી કરે છે. એટલે સમાજની અંદર થતી પસંદગીઓ અને વહેંચણીના મુદ્દે લોકો વચ્ચે વસ્તુ કેવી રીતે વેચાય છે, બસ એને વિશેષ મહત્વ આપ્યું છે. તો સેમ્યુઅલ્સની આટલી ડેફિનેશન છે બધા, એટલે ધ્યાન રાખજો. આટલી આપણે 6 પ્રકારની ડેફિનેશન જોયા. કેટલી ડેફિનેશન? 6 પ્રકારની ડેફિનેશન જોઈ. નંબર 1 સામાન્ય ભાષામાં જોઈ ગયા, પછી કૌટિલ્ય આપણી વ્યાખ્યા, બીજા નંબરની, ત્રીજું રોબિન્સ, ચોથી માર્શલ, પાંચમું એડમ સ્મિથ, છઠ્ઠી સેમ્યુઅલ્સન. બરાબર? આ 6 વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યા પૂછાય તો તમને લખવાની છે. બરાબર? યાદ રાખજો, ધ્યાન રાખજો. સમજ ન પડે તો ટીકમાં કરી રાખજો. બીજા તમને સમજાવી દઈશ જ્યારે ફેસ ટુ ફેસ મળીએ ત્યારે. ઓકે બેટા, ચલો આ બધી જે વ્યાખ્યા જોઈ ગઈ બેટા, આ બધી વ્યાખ્યા પરથી, અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી 3 મહત્વની બાબત આપણે જોઈ. તમે જોયું? તમે મારું કહીશ ત્યારે તમને ખબર પડશે. આ બધી વ્યાખ્યામાંથી આપણે 3 મહત્વની બાબતો આપણને મળે છે. શું કઈ 3 મહત્વની બાબતો? તો જો, એક તો પહેલું કે આપણો અર્થશાસ્ત્ર જે છે ને, એ અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બધા અર્થશાસ્ત્રી એમ જ કહે છે, આપણું અર્થશાસ્ત્ર એ માનવી જે પણ વર્તન કરે છે, જે પણ પ્રવૃત્તિ કરે છે ને, બસ તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બધામાં એક કોમન શબ્દ છે. બીજી બાબત જો તમને કોને બોલ્યા, તે વાસ્તવદર્શી છે, હકીકતતા દર્શાવે છે. આજે તમારી લાઈફમાં તમે જુઓ, આ બધી ડેફિનેશન જોઈ, વ્યાખ્યાઓ જોઈ, એમાં બધું રિયાલિટી બતાવી છે. એટલે તે વાસ્તવદર્શી છે, હકીકતતા છે. અને ત્રીજો મુદ્દો બેટા કે તેની અભ્યાસની પદ્ધતિ કેવી છે? ખબર બેટા? વૈજ્ઞાનિક છે. બરોબર? તેનો અભ્યાસ કરે છે વૈજ્ઞાનિક પદ્ધતિથી. માટે તે શું છે બેટા? સામાજિક વિજ્ઞાન પણ છે આપણું અર્થશાસ્ત્ર. સમજો આપણે બેટા, તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓમાંથી કેટલા મહત્વના બાબતો નીકળે છે? તો 3. પહેલું કે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બીજું, તે વાસ્તવદર્શી શાસ્ત્ર છે. ત્રીજું, તેની અભ્યાસની પ્રવૃત્તિ કેવી છે બેટા? વૈજ્ઞાનિક હોવાથી તે સામાજિક વિજ્ઞાન પણ છે. ઓકે બેટા, ચલો અહીં વ્યાખ્યાઓ પતી જાય છે, પણ એક નવો ટોપિક અહીંયા તમને સમજાવીશ. થોડું તમને અટપટું લાગશે કે સર કન્ફ્યુઝ થઈ જશો તમે લોકો કે સર સબ્જેક્ટ કયો ભણાવો છો? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર કે વાણિજ્ય વ્યવસ્થા, ઇકો કે બીએ? કેમ? એનું રીઝન તમને કહું બેટા કે આપણે જે બીએ ના લેક્ચર બધી જોઈ ગયા ને, એમાં પણ આ ટોપિક હતો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ ઉદાહરણ સહિત સમજાવો, અને એમાં આપણે તફાવત જોયો. બરોબર? એમાં અને આમાં આમ શબ્દ સરખા છે પણ થોડું વેરિએશન મૂકેલું છે. એનો મીનિંગ સરખો જ થાય પણ થોડું વેરિએશન મૂકેલું છે. યાદ રાખજો, ભૂલતા નહીં. આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ કારણ કે આ ટોપિક કરે ને છોકરાઓ કન્ફ્યુઝ છે. સર તમે ભણી લીધું, પાછું બીજું કે પણ એ તો બીએ માં ભણીએ, ઇકોનોમિક્સમાં બાકી છે, અર્થશાસ્ત્રમાં. બરાબર બેટા? અહીંયા આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ. ખરી એનું ડેફિનેશન અને એનો એક્ઝામ્પલ લઈ લઈએ. બહુ બધા ડીપમાં નથી જોયું. તમને બધાને ખબર તો છે જ આર્થિક પ્રવૃત્તિ શું છે એ. બરાબર બેટા? બીએ ની અંદર જે ધંધાકીય બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં શું હતું ખબર બેટા? એમાં આર્થિક પ્રવૃત્તિ જે પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય. બેટા અહીંયા નાણાકીય લેવડ દેવડ નહીં, પણ આપણે શબ્દ કંઈક અલગ લખવાના છે. બહુ સરળ અને સિમ્પલ લેંગ્વેજમાં છે. બેટા તમે લોકોને કહી દો, અહીં આપણે આર્થિક પ્રવૃત્તિ તમે જુઓ, આજે માનવી જસ્ટ લાઈક તમે છે. બરાબર? તમે સવારથી લઈને સાંજ સુધી કેટલી પ્રવૃત્તિઓ કરો છો ને? તમારી જરૂરિયાત સંતોષવા માટે તમે કઈ વસ્તુ ખરીદો છો, પૈસા આપીને વસ્તુ ખરીદો છો. બરાબર? જે જગ્યાએ એક તમારા ફાધર સવારે જે સાંજે આવે, શા માટે? આવક મેળવવા માટે. સર કેમ આવક મેળવવાની? આવક મેળવવા માટે કે કારણ કે ઘર ચલાવવા માટે. બરાબર છે બેટા? તમને ભણાવવા માટે. બરાબર? આરોગ્ય, જસ્ટ લાઈક કોઈ મેડિકલ ખર્ચો આવે તો એને પહોંચી વળવા માટે. મીન્સ તમારા ફાધર આવક મેળવે છે અને ખર્ચ પણ કરે છે.
બરોબર. તો આજે દરેક માનવી સવારથી લઈને સાંજ સુધી જે પ્રવૃત્તિ કરે છે ને બેટા, એ બધી આર્થિક પ્રવૃત્તિ છે. પણ એમાંથી કેટલીક પ્રવૃત્તિ છે ને બેટા બિન આર્થિક પણ હોઈ શકે છે. દરેક માનવી જે આર્થિક પ્રવૃત્તિ નથી કરતા, કેટલાક લોકો બિન આર્થિક પ્રવૃત્તિ પણ કરતા હોય છે. જોઈએ અહીંયા શું છે તે પહેલા આપણે જોઈએ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય તે. જસ્ટ લાઈક જો આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? માનવી પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર, તમે માનવી છો તો તમારી જરૂરિયાત સંતોષો છો ને તમે લોકો સવારથી સાંજ સુધી, બરોબર? કે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાના વિનિમય માટે, વસ્તુ અને સેવાના વિનિમય મીન્સ આપણે વસ્તુ ખરીદવી છે, પૈસા આપી અને વસ્તુ લેવી છે, પૈસા આપીને સેવા લેવી છે, અથવા તો તમે પોતે બિઝનેસમેન છો, પૈસા લઈ અને હું વસ્તુ આપું છું કે સેવા આપું છું, બદલામાં નાણાં લઉં છું. ધેટ મીન્સ વિનિમય. તો માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે ને બેટા, એને શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કહે છે. શબ્દ સમજ બેટા, માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર, માનવી પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાના વિનિમય માટે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે ને બેટા, એને શું કહીએ બેટા? આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તમે લોકો હોટલમાં જઈને જમવું, રેસ્ટોરન્ટમાં તમે જઈને ખાવ છો, બરોબર? એ આર્થિક પ્રવૃત્તિ છે. થિયેટરમાં જઈને પિક્ચર જોવું, ફિલ્મ જોવી, પછી શાળામાં અપાતું શિક્ષણ, બરોબર ને? એ પણ આર્થિક પ્રવૃત્તિ જ છે. સર કેમ આર્થિક પ્રવૃત્તિ? આજે શિક્ષક શું કરે છે? સ્કૂલમાં ટ્યુશનમાં તમે જાઓ શા માટે? કે ભાઈ તમે બદલામાં ફી આપો છો, તમે શિક્ષણ મેળવો છો. અત્યારે હાલ શું કરી રહ્યો છું કે ભાઈ હું તમને જે સેવા આપું છું એજ્યુકેશનની, શિક્ષણની, બદલામાં હું ફી લઈશ તમારી પાસે. એ ધેટ મીન્સ આર્થિક પ્રવૃત્તિ છે. અને મારી પાસે જો હું આવક મેળવું છું અને આવક મેળવી મારી અન્ય જગ્યાએ ખર્ચ કરવો પડશે. એટલે આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ. બેટા આજે તમે લોકો જે ક્લાસમાં બેસો છો, શા માટે બેસો છો તમે લોકો? વિચાર કરો કે ભાઈ આજે હું શિક્ષણ પ્રાપ્ત કરી ડિગ્રી મેળવીશ, ડિગ્રી મેળવ્યા પછી સારી એવી નોકરી મેળવીશ, નોકરી મેળવ્યા પછી આવક મેળવીશ, અને એ આવક આવે ને પછી એમાં હું ખર્ચ કરીશ. આજે આપણે ખેડૂતની વાત કરીએ. ખેડૂત ખેતી કરે છે, શા માટે કરે છે? આવક મેળવવા માટે છે. અનાજનું ઉત્પાદન કરે છે અને એ ઉત્પાદન કરી બજારમાં જઈને અનાજ વેચી આવશે, બદલામાં શું આવશે? ભાઈ પૈસા આવશે. એ પૈસામાંથી એની જરૂરિયાત વસ્તુ પૂરી કરશે. ભાઈ કપડાં લાવશે કે મોસમી ટીવી ખરીદશે કે પછી મોબાઈલ ખરીદશે અથવા તો બાઇક ખરીદશે. ઇટ મીન્સ વિનિમય થાય છે. આવક મેળવવા, વિનિમય કરવા માટે લોકો આવક મેળવે છે અને ખર્ચ કરે છે. શા માટે? વિનિમય કરવા માટે. બરોબર? વિનિમય મીન્સ કે આપણે વસ્તુ ખરીદવી છે. બરોબર બેટા? તો આને આપણે શું કહીએ? આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં ત્રણ બાબતો મહત્વની છે. એક તો આવક, ખર્ચ અને વિનિમય થવો જોઈએ. બરોબર? આવક, ખર્ચ અને વિનિમય, આ ત્રણ બાબતો મહત્વની છે. ઓકે, ચલો ત્યાર પછી આપણે વાત કરી લઈએ બેટા બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ જે ત્રણ બાબતો છે ને એની નેગેટિવ લઈ લો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો ન હોય, જો વિનિમય કરવાનો ન હોય તો તેને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ધેટ્સ ઓલ. પછી એક્ઝામ્પલ તરીકે દાન આપવાની પ્રવૃત્તિ, માતા દ્વારા બાળકનો ઉછેર. તમારી મમ્મી તમારો ઉછેર કરે છે, કોઈ દિવસ પૈસા નહીં. આજે માતા બાળકને મોટો કરે પછી તો બાળક કમાતું થાય એટલે મમ્મી પપ્પા કહે ચાલ ભાઈ તારા આટલા વર્ષ અત્યાર સુધીના બાળક 25 વર્ષનો થયો, 25 વર્ષનો હિસાબ આપજો મને લાવો. પૈસા માંગે છે નહીં, મનથી તમારા પ્રત્યે પ્રેમ છે, લાગણી છે મમ્મી પપ્પાને તમારા પ્રત્યે, એટલે તમે મોટા કરે છે. તો માતા દ્વારા બાળકનો ઉછેર, આ બધી કેવી છે પ્રવૃત્તિ બેટા? બિન આર્થિક પ્રવૃત્તિ છે. શબ્દ સૌ પડે જ્યાં આવક મેળવવાનો, ખર્ચ કરવાનો કે વિનિમય કરવાનો હેતુ નથી માનવીનો, તો એવી પ્રવૃત્તિને શું કહેવાય બેટા? બિન આર્થિક પ્રવૃત્તિ. બરાબર બેટા? ટૂંકમાં જે જગ્યાએ, જે પ્રવૃત્તિમાં દયા, માયા, પ્રેમ વગેરે જેવી લાગણીથી પ્રેરાયેલી જે પ્રવૃત્તિ થાય ને બેટા, દયા, માયા, પ્રેમ વગેરે જેવી લાગણીથી પ્રેરાયેલી જે પ્રવૃત્તિ થાય ને બેટા, એ બધી બિન આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર બેટા? હા, બીએ ની અંદર જે આપણે વ્યાખ્યા જોઈ કે એમાં શું હતું ખબર બેટા?
કે જે પ્રવૃત્તિમાં નાણાકીય લેવડ દેવડ થતી હોય એ પ્રવૃત્તિને શું કીધેલું? આર્થિક પ્રવૃત્તિ. પણ અહીંયા થોડું નાણાકીય શબ્દ આપણે વાપરતા નથી અહીંયા આપણે. બરોબર કે આવક મેળવવાની, ખર્ચ કરવાની અને વિનિમય કરવાની પ્રવૃત્તિ. બરોબર? ત્રણ વસ્તુ યાદ રાખજો. ઓકે, ગુડ બાય.